સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અરવલ્લી પ્રવાસે આવ્યા છે। ડોક્ટર તુષાર ચૌધરી અરવલ્લીના ધનસુરા ખાતે બેઠક યોજી ધનસુરા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી। ડોક્ટર તુષાર ચૌધરીએ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે ચર્ચા કરી અને કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। इंडिया गठबंधन द्वारा कांग्रेस पक्षना उम्मीदवार तरीके 5 साबरकांठा लोकसभा सीट में मारी पसंदगी करवामां आवी छे। गई कालथी ज अमे तालुके तालुके प्रचारनुं आयोजन कर्युं छे। एना भागरूपे गई काले हिम्मतनगर तलोद अने प्रांतिज तालुकामां अमे प्रवास कर्यो हतो। आजे अरवल्ली जिल्लाना धनसुरा गामे अने त्यारबाद मोडासा तालुकामां पण प्रवासे जवाना छे। अत्यारे कांग्रेस पक्ष में एक उत्साहनो माहौल है और आ वखतनी लोकसभा चूंटणी में साबरकांठा बैठक 100% कांग्रेस पक्ष जीतशे एवो आशावाद और उन्माद कार्यकरों में और आगेवानों में देखाई रह्यो छे। कारण ए ज छे के सामा पक्षे आपणे जोयुं हशे के लोकोए उमेदवार बदलवा पड्या, बीजा उमेदवारनो पण व्यापक विरोध थई रह्यो छे। एवा संजोगोमां कांग्रेस पार्टीए पण आ बधुं पहेली वार जोयुं छे। અત્યાર સુધી એવું આ ભૂતકાળમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અવાજ નહોતું કરતું, પણ આજે જે અવાજની શરૂઆત વડોદરાથી થઈ એ સાબરકાંઠા સુધી આવી, સાબરકાંઠાથી બનાસકાંઠા ગઈ, બનાસકાંઠાથી રાજકોટ ને રાજકોટથી અમરેલી સુધી પહોંચી ગઈ છે। એ જ બતાવે છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવવાની શરૂઆત કરી છે એની સામે જે કાર્યકર્તાઓ અને આગેવાનોનો આક્રોશ અત્યારે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે। પણ મને એવું લાગે છે કે 7 મે આવશે ત્યાં સુધીમાં તો એ વિસ્ફોટનું સ્વરૂપ પકડશે અને એના કારણે ઘણા બધા સમીકરણો ગુજરાતમાં બદલાઈ જાય તો નવાઈ નહીં પામતા એવું વાતાવરણ આજે થઈ રહ્યું છે। અને કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારો પણ પસંદ કર્યા છે એ એવા મજબૂત ઉમેદવારો પસંદ કર્યા છે કે જે આજે એને કારણે પણ ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી ગયો હોય એવું લાગી રહ્યું છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।